હરિઓમ બાળકો, મજામાં ભાઈ? ચલો આપણે ગુજરાતીમાં સ્વાપોથીમાં લખવાનું છે. શું લખીશું? શબ્દો. બરાબર? ગુજરાતીમાં સ્વાપોથી પાના નંબર 60. પાના નંબર 60 ઉપર શબ્દો છે લખેલા. બરાબર? બધા જ સ્વાપોથી કાઢી પેન્સિલ અને કાઢી તૈયાર થઈ જાઓ. ચલો ચલો કાઢી દીધી. તો હવે કુવાળા આપણે શબ્દો જુઓ. પાના નંબર 60 પર અહીંયા શબ્દો છે. એ પાનું કાઢો એટલે આપણે અહીંથી જોઈને તમારે અહીંયા લખવાના છે. બરાબર? અહીંથી જોઈ અહીંયા. એવું નથી કે અહીંથી જોઈને આ ત્રણેયમાં લખવાના છે. એ બીજી રીતે આપેલી છે એટલે એક વખત અહીંયા અને આ શબ્દો અહીંયા. બરાબર? ચલો ફૂલ. શું છે? ફૂલ. આ મોટો છે હો. એટલે દીર્ઘ. બરાબર? પછી ધૂળ. ધૂળ. ધૂળમાં રમો છો ને? કૂદ. કૂદ. આપણે કૂદાકૂદ કરીએ ને એમ કે છે કૂદ. મૂળ. મૂળ. સૂળ. આ સૂળ એટલે કાંટો. કાંટો બેસી જાય તેને કહેતા કે સૂળ બેસી ગઈ. એ કાંટાને સૂળ કહેવાય. પછી સૂપ. સૂપ. ટામેટાનો સૂપ પીવો છો? તો એ આપણે જે પીવાનો સૂપ બનાવે છે મમ્મી, શાકભાજીના સૂપ બનાવે, પાલકનો બનાવે, ટામેટાનો બનાવે. બરાબર? એ આ સૂપ. એમાં સસલાનો સ જ આવે. પછી જૂન. જૂન મહિનો છે. અને ખૂબ. ખૂબ એટલે ખૂબ બધું. એમ કહો છો ખૂબ ખૂબ. આ એ ખૂબ. પહેલા આપણે ઉપરના લખીશું. પૂજન. પૂજન. પૂજન એ આપણે કોઈ બી ધાર્મિક પ્રસંગ કર્યો હોય, કથાનું પૂજન હોય, સત્યનારાયણની કથા કરાવે છે ને ભાઈ, કોઈ પણ એવી વિધિ કરાવીએ અને પૂજન કરીએ એને કહેવાય પૂજન. એટલે પછી એનો કોઈ છોકરીના નામ પણ પૂજન હોય છે, કોઈ ફ્લેટોના નામ પણ હોય છે. એટલે એના ઉપરથી બધા નામ પડે. બરાબર? પછી સૂચન. સૂચન. તો સૂચન તમને મેમ સૂચન કરે છે કે ચલો ભાઈ આજે બધા ચોપડીમાં સરસ અક્ષરે લખો. બરાબર ને? એને શું કહેવાય? સૂચન કર્યું કહેવાય કે તમારે આજે આવું લખવાનું છે. ચલો આજે બધા પતાવી દો. તો એ જે તમને સૂચના મળે છે એને કહેવાય સૂચન. પૂરણ. પૂરણ. પૂરણ એ જો કોઈ તમે મમ્મી કઈ રસોઈમાં પેલી બનાવે પૂરણપોળી દાળની ભરી, એ પણ પૂરણ આવે. પછી
આલુ ભરીને અંદર પછી આલુ પરોઠા બનાવે છે ને એ આલુનું પૂરણ કરે એ કહેવાય. કા પછી કોઈ ખાડો પડ્યો હોય અને એમાં જે કંઈ નાખીને ખાડો પૂરવામાં આવે એ પણ પૂરણ. પૂરણ એટલે કોઈ બી વસ્તુ પૂરવા માટે જે વપરાતી હોય એને કહેવાય પૂરણ. નૂતન, નૂતન એટલે નવું વર્ષ, બરાબર? નવું નામ પણ પાડે છે બધા નૂતન. સૂતર, સૂતર દોરીનું સૂતર હોય ને એ કાચો દોરો હોય. મૂરખ, મૂરખ કોને કહેવાય? તો જે આવડતું હોય અને તોય ઊંધા કામ કરતા હોય તો શું કહેવાય? એ મૂરખ જ છે ને. એમ કે અહીંયા જગ્યા હતી ખબર છે તો પણ એ એટલે પાછળ ગયો જગ્યા છોડી તો એને ખબર નથી પડતી મૂરખ છે કે અહીંયા જગ્યા નથી એવું, બરાબર ને? એટલે એવાને શું કહેવાય? મૂરખ. કોકને એનું પોતાનું મકાન હોય અને તોય પછી એ ભાડાના મકાનમાં રહેતો હોય તો બધા એને એવું જ કે મૂરખ છે અને એનું પોતાનું મકાન છે તો શું કામ ભાડે રહેવા જાય છે, બરાબર ને? એટલે એને મૂરખ કહેવાય. ઝૂલણ અને પૂનમ એ તિથિ છે. પછી હવે આ નીચેના શબ્દ છે કે ધૂન. શ્રી રામ જયરામની ધૂન કરતા હો એને ધૂન કહેવાય. પછી બૂમ, આપણે બૂમ પાડીએ ને મમ્મી આપણને રમવા જતા રહ્યા હોય તો, જમવા માટે, ભણવા બેસવા માટે. પછી પૂજા, એ પણ આપણે મંદિરમાં પૂજા કરતા હોઈએ ભગવાનની એ. પછી મૂછ, બધા જે હોય ને પુરુષોને મૂછ એ. મૂળા, ખાવાના મૂળા ત્યારે મળે છે. પૂરી, દૂધીનું શાક બને, દૂધીનો હલવો બને ને. ભૂકી, શેની ભૂકી હોય? પાવડરની ભૂકી હોય, દવાને ભાગીને ભૂકી કરો ટીકડીને તો પણ ભૂકી થાય. એટલે કોઈ પણ વસ્તુ હોય એને ભાગી દઈએ તો ભૂકી. અમૂલનું પાર્લર, અમૂલ દૂધ આવે છે ને. કપૂર, જોયું છે તમે કપૂર? આપણે આરતી કરતા હોઈએ, આપણે નવરાત્રીમાં ખબર છે આરતી કરે છે, પછી આરતી પૂરી થાય ને એટલે સફેદ કપૂર આવે એને મૂકે પછી આપણે કપૂર ગૌરમ લઈએ છીએ, બરાબર? અને આપણે ઘરમાં મચ્છર ને એવું થતું હોય તો પણ બધા પેલા કપૂરની ગોટી એ સળગાવે છે તો પણ ના આવે, કપૂરની સુગંધ માટે હોય છે. પછી વસૂલ, કંઈ પણ હોય કંઈ વસૂલ કરવાનું હોય તો એને વસૂલ કહેવાય. કસૂર એટલે વાંક, એનું કઈ મેં મારું કઈ કસૂર, મેં કઈ ગુનો કર્યો છે એમ કહેતા હો ને એને કહેવાય કસૂર. અહીંયા જુઓ ભાઈ, આ રૂમાલ લખાયો છે ને એટલે આપણે જે આ રૂ લખીએ ને, બરાબર?
એને આવી રીતે પણ લખાય રૂ. આ એને રૂ જ કહેવાય. તરવટ 3 કરીને આમ કરી દો એટલે રૂમાં લ એટલે મોટો રૂ છે. જાસૂદ જાસૂદ અને બલૂન બલૂન ઉડે ને આકાશમાં એ બલૂન. બરાબર. ચલો બધા શબ્દો લખાઈ ગયા. તમારે તો સામે એક એક વખત લખવાના છે. બરાબર. એક વખત લખેલા જ છે. હવે આપણે જોઈને સામે લખીશું. ચલો એટલે આપણે શું વારંવાર વાંચન થઈ જાય. ફૂલ ફૂલ ધૂળ ઉદ. બે લીટીમાં લખજો હો આવી રીતે અડાડીને, તો જ અક્ષર સારા આવશે. મૂળ શૂળ શૂળ સૂપ જૂન ખૂબ પૂજન પૂજન સૂચન પૂરણ. જેમ તમે સાચો ઉચ્ચાર કરશો ને તો તમને વાંચતા આવડશે. પછી અણ હોય ત્યાં તમે ર બોલો તો પછી એ લખવામાં ખોટું પડે. બરાબર ને. નૂતન સૂતર. ર હોય ત્યાં ર જ બોલવાનો અને અળ હોય તો અળ અને અણ હોય તો અણ. મૂર્ખ જુલણ પૂનમ પૂનમ ધૂન ધૂન બૂમ પૂજા પૂજા મૂછ મૂછ મૂળા પૂરી દૂધી ભૂકી
સારા અક્ષરે લખજો હો. ચલો ફૂલ ફૂલ ધૂળ ધૂળ ઉડ ઉડ મૂળ મૂળ શૂળ શૂળ સૂપ સૂપ જૂન જૂન ખૂબ ખૂબ ફૂલ ફૂલ ધૂળ ધૂળ કૂદ કૂદ પૂજન સૂચન સૂચન પૂરણ નૂતન નૂતન સૂતર. જો તમને પહેલા એક સાથે શબ્દ વાંચતા ના આવડે તો તમારે આવી રીતે પહેલા તો તમને આ શું લખ્યું છે એટલે શું, પછી ત, પછી ર, પછી ખબર પડે કે સૂતર. એવી રીતે મુ ર ખ મૂરખ ઝૂલણ ઝૂલણ પૂનમ પૂનમ ધૂન ધૂન ભૂમ ભૂમ પૂજા. તમને હવે આજે ગૌ પાછો કાનો કોઈ પરસવાઈ હોય પછી ગઈ હોય જુઓ છે ને, એટલે તમારે પાછું વિચારવો પડે કે આને રૂ કહેવાય કે રી કહેવાય. બરાબર, એટલે તમે ધીમે ધીમે વાંચો. મૂ છ મૂળા મૂળા પૂરી પૂરી દૂધી દૂધી ભૂકી ભૂકી અમૂલ અમૂલ. એવું નહીં કે પહેલામાં જ અસવ આવે. જુઓ આ બધામાં પહેલા શબ્દમાં અસવ હતા, અહીંયા જુઓ છે તો વચ્ચે છે એવું, એટલે પહેલો સાદો અક્ષર છે. બરાબર, કપૂર કપૂર વસૂલ વસૂલ હજૂર હજૂર કસૂર કસૂર રૂમાલ રૂમાલ જાસૂદ જાસૂદ બલૂન બલૂન. બરાબર, ચલો બધાએ વાંચી લીધું. હવે 3 થી 4 વખત શબ્દો વાંચ્યા અને લખ્યા. બરાબર ને? તો હવે આપણને આ શબ્દો તો લખ્યા અને હવે શું કરવાનું છે, આપણે પેલા શરીરના ભાગોના નામ લખ્યા હતા ને તમે, બરાબર, એને વાંચતા આવડી ગયા? વાંચે તમે બધાએ? કારણ કે સાથે સાથે તમારે આ પણ શીખવાનું છે કે શરીરના ભાગો કયા કયા છે એને
કેમ લખાય, બરાબર ને? તો મેં તમને કીધું હતું કે આપણે આપણી સામે બધું જોઈ લેવાનું કે આ બધું શું શું છે, એક એક ઉપરથી યાદ કરી લખવાનું. એ તમે પહેલું જ જુઓ ઉપર તો શું આવશે? વાળ. બરાબર? આ બધાએ રોજ લખવાની પ્રેક્ટિસ કરવાની છે, સાથે સાથે આની પણ. બરાબર? વાળ પછી કપાળ. કપાળ બોલીએ છીએ ને. પછી શું આવશે? કપાળની નીચે આ ભમર. હવે ભમરની નીચે શું છે? આંખ. બરાબર ને? આંખ. બરાબર? હવે આંખની જોડે નાક. હવે આ શું છે? ગાલ. હવે ગાલની પછી આ શું છે? મોઢું. પણ આપણે શું લખવાનું છે અંદર? દાંત અને જીભ. દાંત, જીભ. બરાબર? હવે જીભ પછી આ બાજુમાં બાકી છે ને, આ શું છે? કાન. શું કામ કરે છે? સાંભળવાનું. તમે કોઈ બોલે કાન બંધ કરી દો તો સંભળાશે? ના સંભળાય. તો કાન આપણું શું કામ કરે છે? સાંભળવાનું. ગઈ. બરાબર? કાન એટલે આટલો ભાગ પૂરો થઈ ગયો. અહીંયા બહુ બધા ભાગ છે ને ભાઈ બધાને? પછી ત્યાંથી નીચે આ ગરદન. એને જુઓ, ગરદન કહેવાય અને ગળું પણ કહેવાય. આપણે હસવા વાળું શીખ્યા છીએ એટલે ગળું પણ લખાય. બરાબર? હવે ગળું પછી હાથ. બરાબર ને? હાથ પછી આંગળી. અને આંગળીમાં શું હોય? નખ. શું હોય? નખ. પછી આ શું હોય છે? આને શું કહેવાય? કાંડું કહેવાય. શું કહેવાય? કાંડું. પણ હજી તમને માપી લીધા વાળું આવ્યું નથી, પણ આ તો કહું છું એને આવે હસવો. કાંડું. બરાબર? હવે આ હાથ પતી ગયો. પછી અહીંથી અહીંયા આવ્યા. તો આ શું છે? અહીંયા કોઈને દુખતું હોય તો બધા એમ કહે છે છાતીમાં દુખે છે. ક્યાં દુખે છે? છાતીમાં. તો આ શું છે? છાતી. બરાબર? પછી છાતીથી નીચે પેટ. પણ આપણે અત્યારે પેટ નહીં લખીએ કારણ કે માત્રા વાળું છે. બરાબર? પછી પેટથી કમર. શું છે? કમર. કમર. પછી સાથળ. અને ઢીંચણ છે ને? પગ. પછી એમાં પાણી ને બધું આવે, નીચે હોય એને પાણી કહેવાય. બરાબર? આ તમારી જાતે શબ્દો યાદ કરીને લખવાના આવા. બરાબર? ચલો એ આપણે એક વખત વાંચી લઈએ. બરાબર ને? એટલે તમને આવડી જાય. વાળ. કપાળ. કપાળ. ભમર. ભમર. આંખ. નાક. ગાલ. દાંત. જીભ. કાન. ગરદન. ગળું.
આવડી ગયા ને? આવડશે ને બધાને? હે? તો બધા આ સરસ લખી દેજો, બરાબર ને? સરસ અક્ષરે લખવાનું છે.